ગુજરાત બાર એસોસિએશનના માર્ગદર્શન હેઠળ ઝાલોદ બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા સર્વસંમતિથી પૂર્ણ। આરજી રાવત સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા। ઝાલોદ ખાતે વકીલ મંડળ બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા ગુજરાત બાર એસોસિએશનના માર્ગદર્શન હેઠળ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી છે। આ ચૂંટણીમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં અને સર્વસંમતિથી પૂર્ણ થતાં વકીલોના સંગઠનમાં એકતાનો ભાવ જોવા મળ્યો હતો। આ ચૂંટણીના પરિણામે હવે ઝાલોદના વકીલ મંડળને નવા કાર્યકાળ માટે નેતૃત્વ પ્રાપ્ત થયું છે। આ ચૂંટણીમાં ખાસ કરીને વરિષ્ઠ ધારાશાસ્ત્રી આરજી રાવત ફરી એકવાર પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા વકીલ મંડળમાં ભારે ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે। તેમના ભૂતકાળના અનુભવ અને મંડળ પ્રત્યેના સમર્પણને ધ્યાનમાં રાખીને તેમની સર્વસંમતિથી આ પદ માટે પુનઃ ચૂંટવામાં આવ્યા છે। તેમની સાથે અન્ય હોદ્દાઓ પર જે સભ્યોની બિનહરીફ વરણી થઈ છે તેમના નામો જાહેર થતા સભ્યોને તેમને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના નવા કાર્યકાળ માટે શુભકામનાઓ આપી હતી। નવનિયુક્ત પ્રમુખ આરજી રાવતે જણાવ્યું હતું કે તેઓ વકીલોના હિતોનું રક્ષણ કરવા માટે ન્યાય પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે। આ બિનહરીફ ચૂંટણી દ્વારા ઝાલોદના વકીલ સમુદાયે એક મજબૂત અને એકીકૃત નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે। વકીલ મંડળ હવે આગામી કાર્યકાળમાં કાયદાકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે। આજ રોજ ઝાલોદ બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવી હતી। તેમાં ઝાલોદ બારના તમામ સભ્યશ્રીઓ અમને પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવેલો છે અને મારી આખી ટીમને પણ બિનહરીફ તરીકે ચૂંટવામાં આવેલી છે, જે બદલ હું ઝાલોદ બારના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।